નમસ્કાર, હું છું વૈશાલી અને આપ જોઈ રહ્યા છો 30 આંખ ન્યૂઝ નેટવર્ક. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. હેડલાઇન્સના સ્પોન્સર છે વિંગ્સ હોસ્પિટલ અમદાવાદ, ભારતની અગ્રગણ્ય IVF હોસ્પિટલ. નિસંતાન દંપતી માટે આશીર્વાદરૂપ વિંગ્સ હોસ્પિટલ. MS યુનિવર્સિટીનો 62મો પદવીદાન સમારોહ યોજાયો. ઓલ ઇન્ડિયા કાઉન્સિલના ચેરમેન ડોક્ટર SS મંથાની ઉપસ્થિતિમાં 161 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત. દ્રષ્ટિ દવે 7 ગોલ્ડ મેડલ સાથે મોખરે. યુનિવર્સિટીના પદવીદાન સમારોહને વિરોધનું ગ્રહણ. સેનેટ સભ્ય અને કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે કર્યા દેખાવ. શિક્ષણના મંચ પર નેતાની હાજરીનો વિરોધ. લોકસભાની ચૂંટણી પૂર્વે ઉત્તરાયણમાં આકાશી પેચ જામશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સાથે હવે અરવિંદ કેજરીવાલની પતંગો બજારોમાં. ચૂંટણીમાં કોનો પતંગ ચગશે ને કોનો કપાશે. અંતે 9મા દિવસે શરૂ થઈ BCAની મતગણતરી. બપોર બાદ બાકી કમિટીના મતોની ગણતરી શરૂ. મોડી રાત સુધી પરિણામો જાહેર થવાની શક્યતા. ખ્રિસ્તી સમાજના સૌથી મોટા પર્વ નાતાલની ઉજવણીનો થનગનાટ. ચર્ચમાં તડામાર તૈયારીઓને અપાયો અંતિમ ઓપ. ક્રિસમસ માટે નગરજનો પણ ભારે ઉત્સાહિત.